નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેસર મધ્યે હિન્દુસ્તાન બાગલા ગ્રુપ કંપની જે છે ત્યાં આજે વર્કરો સાથે જે અન્યાય થયો છે એમનો ધરણાનો બીજો દિવસ છે, ત્યારે કાલે આખો દિવસ અહીંયા જે ધરણા કર્યા, કંપનીઓ સાથે વાટાઘાટ કરી, પરંતુ કંપનીઓએ પોતાની મનમાની કરી રહી છે। આ 3 વર્કરો જે છે એમને ન લેવા બાબતમાં જ એમના ધમપછાડા છે, પરંતુ અમે ન છૂટકે લડી લેવાના મૂડમાં છીએ। આજે અમે કંપનીના જવાબદાર મનીષભાઈ ઇંગરાજીયા અને શૈલેષભાઈ લાવડિયા વિરુદ્ધ અરજી કરી છે, કારણ કે કારણ વગર એ લોકોએ કોઈ પણ નોટિસ આપ્યા વગર એ લોકોને છૂટા કરી નાખેલ છે, એ લોકો સાથે છેતરપિંડી કરેલ છે। તો છેતરપિંડીની ફરિયાદ કરવા માટે અમે આજે વહીવટતંત્રને જાણ કરી છે। બીજું આપના માધ્યમથી આજે જણાવીએ કે કાલે જે કંપનીના જે અમુક જે વર્કરો હતા અમારી સાથે જે અહીંયા બેઠા હતા, એમને એ લોકોએ રાત્રે એ લોકો કંપનીમાં ગયા છે નાઇટ શિફ્ટમાં, પણ આજે આ તમે જોઈ શકો છો 3:30 વાગવા આવ્યા, પરંતુ આ કંપનીના જે કર્મચારીઓ અધિકારીઓ છે, શૈલેષભાઈ હોય, પંકજભાઈ હોય, મનીષ ઇંગરાજીયા હોય કે અન્ય કોઈ હોય, આજે વર્કરોને બંધક બનાવી અને અંદર રાખ્યા છે। કારણ કે અહીંયા કાલે 70 થી 80 જણા બીજા હતા, જે બીજા લોકલ મૂકીને તમામ વર્કરોને અંદર પૂરી નાખ્યા છે। કારણ કે નાઇટ શિફ્ટ કરેલી છે, એને આરામની પણ જરૂર હોય, જમવાની પણ જરૂર હોય, જમવાનું તો કદાચ અંદર કરી દેશે, આરામનું શું કરશે? એમ કહે છે કે અમે કંપની 12 કલાક કામ નથી કરાવતી, તો આ લોકોને શું કામ તમે પૂરીને રાખ્યા છો? બીજી હું વાત કરું આજે આપના માધ્યમથી કે આવું અમે જીપીસીબી ને પણ આજે જાણ કરી છે, કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે। 2 દિવસ થયા કાલથી આ 3 લોકો છે, એમાં એક હાર્ટ પેશન્ટ જે છે એમને 2 ઓપરેશન થયેલ છે અને બીજા 2 જણા અહીંયા કને કાલથી ભૂખ હડતાલ કરશે। એમાં પણ જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટ તંત્રની રહેશે। કારણ કે હું પોતે તારીખ 5/12/2025 થી આજ દિવસ સુધી વહીવટતંત્રને જાણ કરેલ છે, ગ્રામ પંચાયતથી કરી ગાંધીનગર સુધી, સરપંચથી કરી સીએમ સુધી તમામ બાબતોની અમે જાણ કરેલી છે। આજે પણ વર્કરોના નામ જો સહીવાળું અમે વહીવટતંત્રને જાણ કરેલ છે કે કાલે અમે એમાં બેસશું। બીજી વાત કરું કે જીપીસીબીના મુદ્દા છે, જે આ કંપની દ્વારા જે ગંદુ પાણી છોડવામાં આવે છે બહાર, એક તળાવ કે ખાડો જે બનાવ્યો છે, એ બાબતે પણ અમે રજૂઆત કરી છે। બીજું 4 બોર અંદર આવેલા છે, 4 બોર એ કોણે પરમિશન આપી? આજે કોઈ પણ ખેડૂતને કદાચ બોર મંજૂર કરાવવું હોય છે ને 2 ગુંઠા જમીન મંજૂર કરાવવી પડે છે, પરમિશનો લેવી પડે છે, તો આ કંપનીઓને, ભ્રષ્ટ કંપનીઓને એવા કયા ભ્રષ્ટ અધિકારીઓએ કઈ રીતે મંજૂરી આપે છે એની પણ તપાસ કરવા માંગ કરી છે। બીજું કે બોર જે બનાવ્યા છે એનું પાણી એમને મન ફાવે એવું ઉલેચી લે છે, અંદરથી પૂરું કરી નાખે છે, જેનું ભૂગર્ભ જળ ખતમ થઈ જશે, અહીંના લોકો માટે કાંઈ રહેશે નહીં। તો આ બાબતે પણ અમે વહીવટતંત્રને જાણ કરી છે। બીજું કે આ લોકો જે પણ એમના નિયમોને ઘોડી અને પી ગયા છે, 12 કલાક જે વર્કરોને કામ કરાવે છે, 8 કલાકનું પગાર આપે છે, મહિનામાં 4 છૂટી મળવી જોઈએ, છૂટી નથી આપતા। આજે જ્યારે કંપની આવી ત્યારથી અત્યાર સુધી એક પણ વર્કરને નથી પેમેન્ટ સ્લીપ આપ્યું, નથી જોઈનિંગ લેટર આપ્યું, નથી ઓફર લેટર આપ્યું કે નથી કોઈ સુવિધા આપેલ। તો આ તમામ બાબતો કંપની શું કામ અહીંયા આવી રીતે વર્કરો સાથે કરી રહી છે? બીજું આપના માધ્યમથી માંગણી કરીએ કે આ ગાંધીધામ મુન્દ્રાનો હાઈવે રોડ છે, હાઈવે થી કેટલા મીટર દૂર કંપનીનો ગેટ હોવો જોઈએ? તમે જોઈ શકો છો કે આ કંપનીનો ગેટ કેટલા મીટર દૂર છે, કારણ કે આ નિયમોનું કોઈ પણ કંપની પાલન કરતી નથી। તો આ તમામ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે આપ પણ તટસ્થ તપાસ કરાવો, કારણ કે આપ કચ્છના ધણી કહેવો અને કચ્છના ધણી આપ બેઠા હો અને કચ્છના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એ અમે નહીં ચલાવી લઈએ। બીજું આપણે એસટીડી જે રાજ્ય બહારના લોકો છે, જેને બંધક બનાવીને બેઠા છે, તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને અને અહીંના પીઆઈશ્રીને કે તાત્કાલિક ધોરણે આમની તપાસ થવી જ જોઈએ અને આમાં જે પણ બંધક બનેલા છે એ લોકોને ત્યાંથી મુક્ત કરવામાં આવે અને આ લોકોને જે પણ વર્કરો છે એમનું નિવેદન લેવામાં આવે કે આ લોકો સાથે શું શું થઈ રહ્યું છે ને શું કામ એ લોકોને રાતના તો ભલે રોક્યું કામ ઉપર, પણ દિવસમાં શું કામ રોક્યું છે? તો આ બાબતે આ બંધક બનાવેલ છે એમના વિરુદ્ધ પણ કાયદેસરની ધોરણસરની ફરિયાદ દાખલ થાય અને વર્કરોને ન્યાય મળે એવી આપના માધ્યમથી મારી માગણી છે।